आमो भी चाय पीना बाकी है भाई। नहीं मैं तो पीती चाय, मैं पीती तो मैं पीती चाय। जोहार चंपक भाई आ जाए ना આપણે દોસ્તાર આવ્યો હોય ચંપકભાઈ નવાસાના બધા આતે સ્વાગત કરતા હોતી એ જાના है ખાસ તો ચંપકભાઈ તમને સંમેલનમાં આવાય ના આપણે હારી જ બી ગયેલા સંમેલને એટલે જરાક માફ કરી દોરી વખત મેરો અને સાથે રજત જયંતિ વર્ષ ઉજવાઈ રહ્યો છે ત્યારે પધારેલા તમામ મહેમાનોને આ પરિવાર અને કુળ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે। સ્વાગત સ્વાગત સ્વાગત। આશીષભાઈ જેઓ વીબીએમ કોલેજ વલ્લભ વિજ્ઞાનનગર આજે ફરજ બજાવી રહ્યા છે એમનું પ્રમુખ તરીકે તો હું દરખાસ્ત મૂકું છું। મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ટેકો મળી રહે। ધન પાતળિયા કુળ પરિવાર તરફથી દિકેશભાઈનો અમારો સંપૂર્ણ સાથ સહકાર છે આજના આ કાર્યક્રમમાં। થેન્ક યુ। હવે निर्विघ्नं कुरुतं कल्याणं आरोग्यधनति परब्रह्मा दीपज्योतिर्जनार्दनं दीप उज्ज्वल प्रकाश आपे छे। धन्य से ખૂબ ખૂબ આભાર। શાબ્દિક સ્વાગત પ્રવચન કરવા માટે કુળની જે રીત રસમો છે
અને અત્યાર સુધીનો ઇતિહાસ કુળનો જે છે એ આપણા હાલના પ્રમુખ શ્રી દિનેશભાઈને હું નમ્ર વિનંતી કરીશ એવો પોતાના પ્રાસ્યો તે નિમિત્તે આપણે મહેમાનોએ એમના માટે આપણને અનુદાન આપ્યું છે. તો સૌપ્રથમ ચંપકભાઈ વાડવા સાહેબ શ્રી એમના તરફથી પ્રાર્થના અને સ્વાગત માટે આપણી બાળાઓને 551 રૂપિયા મળે છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. તાળીઓથી. અને આ જ ગામના પુનિતભાઈ જેઓ સરપંચ શ્રી છે અને પારડી તાલુકાના ભાજપના પ્રમુખ શ્રી છે, તેમણે પણ પ્રાર્થના અને સ્વાગત માટે 500 રૂપિયા આપ્યા છે. એમને પણ તાળીઓથી આપણે ગણગણાવીએ. જે શિક્ષક છે દોડરગુવા ગામના છે, એમણે પણ પ્રાર્થના અને સ્વાગત માટે આપણી બાળાઓને 400 રૂપિયા આપ્યા છે. એમનો પણ ખૂબ. ગામના અમૃતભાઈ જે લિંગ રસિયા પરિવારના પ્રમુખ છે, એમણે પણ પ્રાર્થના અને સ્વાગત માટે આપણી બાળાઓને 500 રૂપિયા આપ્યા છે. એમને પણ તાળીઓથી વધાવી લઈએ. અને આપણા કુળના પ્રમુખ શ્રી દિનેશભાઈ એમના તરફથી પણ પ્રાર્થના અને સ્વાગત માટે 500 રૂપિયા મળ્યા છે. તેમને પણ આપણે હૃદયથી તાળીઓના ગડગડાટથી સ્વીકારી લઈએ. અને ધર્મેશભાઈ પટેલ એમના તરફથી બી પ્રાર્થના અને સ્વાગત માટે 101 રૂપિયા મળ્યા છે. એમનો પણ આભાર. અને ભૈલાલ કોપરલીના છે, એમના તરફથી પણ 201 રૂપિયા મળ્યા છે પ્રાર્થના અને સ્વાગત માટે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. પેલાડ ભેરવી એમના તરફથી પણ 101 રૂપિયા મળ્યા છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. જીવુભાઈ દેવજીભાઈ શિવલ જેમના તરફથી 501 રૂપિયા મળ્યા છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રભુભાઈ એમના તરફથી પણ પ્રાર્થના અને સ્વાગત માટે રાજેશભાઈ તરફથી 500 રૂપિયા મળ્યા છે અને પ્રભુભાઈ તરફથી પણ 500 રૂપિયા મળ્યા. એમનો પણ ખૂબ ખૂબ આભાર. બિપિનભાઈ જેઓ આપણા એન્કરિંગ અને હોસ્ટિંગ કરી રહ્યા છે, ખૂબ સારું, એમની વાણી એકદમ પ્રભાવિત છે, એમની તરફથી આપણને 500 રૂપિયા મળ્યા છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર, હૃદયથી આભાર. 21માં એટલે કે રજત જયંતિ વાર્ષિક સ્નેહ સન્માનમાં ઉપસ્થિત મારી પૈસા નથી તો હું શું કરી શકું, હું ભણેલો નથી તો હું શું કરી શકું, એવા આપણા જે પ્રશ્નો છે એનું સોલ્યુશનનું એક જે મોડલ હોય તો એક માનીશ્રી મારા એક અંગત મિત્ર પણ કહું અને મારા સન્માની શ્રી ચંપકભાઈ સાહેબ ને જીતુભાઈ ધોળી જલારા અન્નપૂર્ણા સેવાની એક જ ખૂબ સરસ સેવા સાથે આપણા કાર્યક્રમને લાઈવ અને યુટ્યુબ પર બતાવીને સમાજ સુધી પહોંચાડે છે. તો આ તબક્કે એમને પણ હૃદયથી આવકારું છું. ખૂબ ખૂબ આભાર. તેમને દેખાય આપણને બરામદેવના બધા થવેલા દીધી ત્યાં લખવા પડ્યા, ત્યાં લખેલા ના આવે ને હાનામાં વિચાર કરો, નાય લખે ને ઓળખી કાઢે તાર પોપટ ચિત્ર દોરે ને પછી આખો નાખા ઓ પોપટ આવ્યો તો ચિત્રકાર આખાય કા ના આખાય. એટલે આપણે ત્યાં બધા આમને લાવી ફેર્યો છે ત્યારે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આભાર. આભણા પડે બધા ઠંડી પણ ઓળી સરપંચનું સ્વાગત થઈ રહ્યું છે. મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ભાઈ શ્રી અરવિંદભાઈને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક મળેલું. આભાર. ભાઈ શ્રી આશીષભાઈનું સ્વાગત શાંતિભાઈ કર્યા અને ચિમનભાઈ. નમસ્કાર. સૌપ્રથમ તો આપ સૌ મિત્રોનો હું માફી માંગુ. ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ છે ને વારંવાર ફોન આવતા છે એટલે આપની વચ્ચેથી રજા લેવાની છે એટલે આપને થોડા ડિસ્ટર્બ કર્યા કાર્યક્રમમાં. ધન પાતળિયા કુળ પરિવારના સૌ સભ્યો અને સૌ આગેવાન મિત્રો સાથે સાથે અમારા ખાસ એવા ચંપકભાઈ આપણા આદિવાસીના મસીહા કહે તો ખોટું નહીં, અને આપણા કુળ પરિવારના પણ ધન પાતળિયા કુળ પરિવારના પણ પ્રમુખ છે, સાથે સાથે અન્ય કુળ પરિવારના પણ પ્રમુખ છે. તો આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણને ગૌરવની વાત છે. આપ સૌ મિત્રોનું મારા સુકેશ ગામ વતી આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે અહીં ખૂબ ખૂબ કાર્યમાં ગગડાટથી વધારે કરે એવો છીએ છો વાંસદામાં ફરજ બજાવશે. અને હવે બેઠેલા તો તેની સામે આપણે ઓળખતા નહીં હોય ને તો લાઈનમાં ભરાયેલા છે તેની સાથે જીભાજોડી કરી નાખીએ. આપણે સભ્યોનો એક જ ઉદ્દેશ છે સ્વીકારે તો અહીંયા જરા આગળ આવી જાય એમનો ગમસા દ્વારા ચાલે ને તે બહુ ઘણા દિવસે વીડાય પણ ને લાય ને કોઈને બહીને લો બાલો તે
પણ પેલી બોલે ના એટલે આખાય ના એટલે આખા એકદાય કશું તો હળગે કઈ જાણે કે હાથ તું નહીં જાણે કે કશું તો હળગે કઈ જાણે કે ત્યાંથી બોલતા જ મેં આઈડી નંબર લો એટલે પછી એકદમ બોલી બોલી કહો તો જાણી જોઈને બરાબર ને. ચાલો આપણે ઝડપથી બતાવીએ. હવે આપણે આગલા ચરણમાં એમડી માઇક્રોબાયોલોજી ચીવ આજે કુળનું ગૌરવ કહેવાય. એમના મા બાપને પણ ધન્યવાદ આપણે આપવા પડે કે આજે આપણી કુળનું આભાર આભાર આભાર. હા માતાજી પણ આ પડે હા પહેલાલભાઈ લામનો કરો. હા ખાતા ખોઈલા ના એક આવ્યું કે દીક્ષિતાબેન બી આવી ગયું. ભાઈ પટેલ MBBS બેન દિલીપભાઈ પ્રમુખશ્રીના હસ્તે આપજો. ધીરે ધીરે આજુ થામના વાર આવી 85% સાથે એવો ખરેખર બીજી દીકરી ભાઈ શ્રી હિતેશભાઈ એન્જિનિયર સાહેબની ખૂબ ખૂબ ધન્યવાદ. રઘુભાઈ ફાસલા દેખ સ્માર્થે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું રાજ્ય પારિતોષિક એનાયત કરવામાં આવેલ. સાથે સંત શિરોમણી મુરારી બાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ એનાયત થયેલ છે. આપે કુળનું ગૌરવ વધાર્યું છે. આપ શ્રી ફલદરા ગામનું ઘરેણું છો. આપ શ્રીને એ ખ્યાતિ પ્રાપ્ત કરી છે એ બદલ આજના રજત જયંતિ વર્ષ નિમિત્તે કુળ રત્ન એવોર્ડ એનાયત કરતા ધનપાતળિયા કુળ પરિવાર ધન્યતા અનુભવે છે. આપના અનુભવોના યોગદાન થકી શિક્ષણ ક્ષેત્રની અને કુળની સમાજ સેવા થતી રહે. તો દિનેશભાઈને શ્રી બિપિનભાઈને એમની પાસે એમના જે અત્યાર સુધીના જે પણ શિક્ષણના અનુભવો છે આપણે કહીએ કે શિક્ષણનો એમની પાસે અમૂલ્ય ભંડાર ભરેલો છે. અગર આપણે આજે સર્વશ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન મળે છે આખા રાજ્યની અંદર. દીકરીઓ આજે વિધવા થઈ છે ત્યારે એમની સાથે આપણી કુળ પરિવારની સહાનુભૂતિ એમની સાથે છે. પરિવાર દ્વારા દોસ્તારા है कि જે વિધવા બહેનો હોય છે અહીંયા પ્રોત્સાહન માટે સાડી અને અપનાય. શ્રી કાંતિભાઈ મંત્રી આપણા દેવી દેવતા તો ખૂબ બધા છે એટલે બધા જ દેવી દેવતાને આપણે એક જ શબ્દમાં જોહાર, બધા બોલજો જોહાર જોહાર જોહાર. હવે જોહારનો અર્થ બી તમને સમજાવીશ પણ પહેલા આપણે ત્યાં જે આપણા બધા કુણી ના જાણે કે આ ધરતી પર એક કાળ ક્યારથી આવને ધરતી ક્યારથી બનેલી કુણા ખબર નહીં મળે, ઇતિહાસ કુણા પણ નહીં મળે. 25 જણા આવી પણ
મીણીમાં ગામડે અને નાય મીણી શહેરમાં, નાય મીણીમાં દેશમાં અને નાય મીણીમાં પરદેશમાં. તુઆ વગર તમે ગાંડો વીગો, એ વાત પોહી નાય, એ વાત આય નોકરી. એટલે પોહ્યા આંખે બરાબર ભણજા. જય આદિવાસી થયા ને ઓહો આજનો પ્રમુખ શ્રી આપણે ઢોળિયામાં તીનો ચારો જેટલો ઉખાણાયો સંગ્રહાય ટાઈપી ગયેલા પણ હજુ ચોપડી બનાવવાની બાકી આવે તે આખે એક હિંગાળા ડોબા ઓફે હુલા ખાય. એક જણા આવડે છે તાખા આવડે થી મોટા ભાગના આવડે થી. હા ઘંટી ત્યાં ઘંટી હોય થવેલી જાય એક હિંગાળા ડોબા ઓલા ખાય. આપણા કા નામ આપણે ચંદુભાઈ જાણે હોય ચંદુભાઈ આભાર બહુ સરસ. દૂસરા એક હોજા ને દૂસરા એક એ ઉખાણા બોલી એમાં એક જ વસ્તુ આવી, બે વસ્તુ હાલના તબક્કે ના આવી, થોડી હિંદ દેલા હે. નીચે અડકે વચ્ચે માં ઉપર આતે, પણ એમની હાલના તબક્કે આતે ને માહ ના મળે, ખાલી અડકે આવી. એ વસ્તુ આપણને લીધી. હા આપણે હા કા નામ? હા આખી દે ને. હા કા નામ આપણા? હે રાજેશભાઈ સાચો જવાબ દીધો. ગંગડા, ગંગડામાં ખાલી હાડકા દેખાય થાય પેલા હાલના તબક્કે માહ નહીં મળે ઉપર બાર હાથે નહીં મળે. દુસરા એક ઉખાણા યાદ આવે થાય એ લાંબા જરા કેટલા વચ્ચે મેં વિહરાઈ ગયેલો હા લાગે તો એ હિંટો પાકી જડી જાય તમારે બરાબર. વસ્તુ કઈ હે 3 ડોયા 10 પા વચ્ચે શબ્દ આ તો વિહરાઈ ગયો લાઈન માફ કરજા. તે 3 ડોયા 10 પા 2 ગબડે ને 2 લબડે એ વસ્તુ આપણને લીધી. હા કોણ બોલનો? હા કેતનભાઈ વैसे देख उम्र वाले पड़े यंग जनरेशन भी आवड़े हो जा क्या गाली तो 3 डोया 10 पा એટલે કે બૈલાયા 2 બૈલાયા 8 પા ને પેલો જે ગાલી ખેડો તાણા 2 પા એટલે 8 ને 2 10 3 ડોયા એટલે 2 બલ ને પેલો માણો 2 ગબડે એટલે 2 પૈડા ગબડે ને 2 લબડે લાંગણ્યા જે ખર્યા ને કે પાછળ લટકતા રહી. હા આપણે જે ઢોળિયા ભાષામાં જેને 300 થી ઉપર ઉખાણાય ને લગભગ આપણે જે અહીં બધી વસ્તુ થવેલી હોય આપણી સાંસ્કૃતિક જે વિરાસત આખાય અહીં વસ્તુ ઘણી બધી વસ્તુ પડેલી જ હોય. ઘણા બધા ઉખાણાય પણ હાલના તબક્કે લખેલા પણ એની યાદ આવતા ના મળે એટલે દુહરા આખાય હા નહીં મળે. દૂસરી વાત તો આ સમય હોય આપણે હોય જાને એક વાત કરું આપણે एक विमल करना ITI में जाए तो आके एक जाने वीडियो में हीरो जाने यूट्यूब पर के हीरा हुई तो जाने एक जनो आके तुम्हें भी कदा गाना हीरो लगी तो जाने एक घर में जाने लाइट न थी એટલે વાઈફાઈ ને બધા બંધ ગયો તો માં જાણે ગન્નારી 2 કલાક વાત કરવાનો સમય જણનો કુણારી ગન્નારી અરે જાણે બહાજે માણસે હું જાણ એટલે આપણે મેંદી આવી જાય આપણે આજ કામ ના કામ જે માનો કે મેં હો જાને લગભગ 15 ચોપડા લખેલા. હવે એ ચોપડા લખેલા એ કાથી કે એક સમય એવો હતો કે આપણે વડીલા બાર બધા એ વાર્તા સંભળે લગભગ 100 થી વધારે વાર્તા આવી ગીતા નહીં બી તો એ આગળના વડીલ કંઈ ભણેલા હતા નહીં, એક શબ્દ બી કંઈ ભણેલા નહીં, અભણ તે આમ ગુજરાતીમાં ખાય તો એ વસ્તુ કંઠોપ કંઠ એટલે કે મેં બોલાય તું આય કે તું યાદ રાખે હા કરતા પેઢી દર પેઢી ચાલી આવી જતા એ વાર્તા મેં સંગ્રહ કરેલો. હવે આજ સમય કહો કે એ પેલા કે તહન કે આપણા કોઈ દા લાઇટ નહીં જાય ત્યારે ગંધારી વાત કરીને જડે લોકાની તો કાથી વાત કરતો. આજનો માહોલ તો બહુ મસ્ત થાય કે આ કારણે મોટા ભાગના લગભગ 100% હાથમાં એટલે ગજવાન ભલે થયેલા પણ મોબાઈલમાં ઘણા ધ્યાન નહીં મળે इधर ध्यान आई कहीं बात नहीं रही है दूरी चर्चा आई थी दूरी चर्चा आई थी ચોપડા એમથી કંઈ બી કરે છે તે અહો સમય એટલે આજ હો જાને આપણે માત્ર ડિજિટલી એરેસ્ટેડ માણું હાવ મેં બી આવી જાય આપણે એરેસ્ટ કેટલા માણું હાવ થોડોક સમય જણનો એટલે મોબાઈલ એટલે આપણામાં જે કંઈક નવા કરવાની શક્તિ હોજી તાકાત હોજી આપણે પૂરી કરી નાખી જાવ અને 25 વર્ષમાં પછી તે કાંઈ ના આપણે કરી શકીએ.
તો એક દૂસરો કિસ્સો યાદ આવે એટલે કે એ હોય છે ને चेहरे से है वो भोला दिल का फूलों ने पूछा कलियों से कलियों मेरे पापा। અરે વાહ દીકરી, આમાં જ અમને બે જણે છે ને વઢાડી એડવોકેટ છે, LLB થયેલા શીતલબેન. બધા ઉત્સાહીને તે સિલવાસ થયા ને ખાલી બકબક કરી જયા કરે, ટાઈમ પસાર કર્યા કરે તો માફ કરજો, પણ એક ઉખાણા આંખે તે બધે આ વસ્તુ થવેલી જાય જ્યાં બી આવડે તાણે આખું ના. તો હમણાં વડીલ આંખે થતા કે આપણે પાસે અહીં કેણી વસ્તુ આવે કે બે આઈનો એક દીકરો, બે આઈનો એક દીકરો, એ કોણા બી ખબર હોય તે આખી શકે. આખેલા તીમે આંકેલા બે આઈનો એક દીકરો એટલે આપણે ગાલ્લી જે હોય છે, ગાલ્લી બે પૈડા ને એક વચ્ચે આંખ, આંખ જે બે, હા બે પૈડા સંઘરી શકે એક વસ્તુ આંખ. આંખ મોડી ગયો તો બે પૈડા છૂટા પડી જાય એટલે વડીલ આખે કે બે આઈનો એક દીકરો. ચાલો આભાર છે એટલે હું ટૂંકમાં જ વાત કરીશ. પણ આ રીતે આપણો કુળ પરિવાર ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આગળ ને આગળ વધતો રહે એવી ખાસ સૌને શુભેચ્છા. અને અંદર પડેલું છે અને એ છે બ્લડ, રક્ત. અત્યારે બિપિનભાઈ સાહેબે કીધું કે બે પતિ પત્ની વલસાડ જતા હતા અને પત્ની પડી ગઈ. હવે એ પત્ની પડી ગઈ પણ એને કેટલું વાગ્યું હશે, કંઈક એને મોટી ઈજા થઈ હોય, હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો સ્વાભાવિક છે કે બ્લડની જરૂર પડી હોય.
તો એટ ધેટ ટાઈમે એમને બ્લડ મળ્યું હશે, ન મળ્યું હોય, વાર લાગી હોય અને મળે તો કેટલી વારમાં મળે, બરાબર? તો આ બધી બાબતો આપણા માટે વિચારવા જેવી છે. તો મિત્રો, હું અને મારા હસબન્ડ સુનિલ કુમાર, અમે રેમ્બો વોરિયર્સ ધરમપુર ટીમના અમે મેમ્બર્સ છીએ અને ત્યાંથી કાયમ જ મહારક્તદાન કેમ્પનું આયોજન થતું હોય છે. તો અત્યારે પણ એવો જ એક ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે દુલસાડ, આપણા દુલસાડનો નજીક, આપણા મતલબમાં નજીકનું જ ગામ છે દુલસાડ, જ્યાં 8 તારીખે 8 ફેબ્રુઆરીએ મહારક્તદાન કેમ્પની સાથે અંગદાન અને જે તેજસ્વી તાલાઓ છે એમને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે ન આપો તો વાંધો નહીં, પણ એક વખત આ રીતે બ્લડ કેમ્પમાં જોડાઓ, ત્યાં કેવો માહોલ હોય છે એ તપાસો, તો આપણને ચોક્કસ ખ્યાલ આવશે કે આપણા માટે બ્લડનું કેટલું મહત્ત્વ છે. હું આજની રજત જયંતિ સ્નેહ સંમેલન ધન પાતળિયા કુર પરિવારનું 25મું, એમાં મારી પ્રમુખ તરીકે વરણી કરવા બદલ સર્વે ધન પાતળિયા કુળ કમિટીનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે મારું ચોક્કસથી આ 25મું રજત જયંતિ વર્ષ આપણા માટે ખૂબ જ સુખપૂર્ણ અને ખૂબ જ જે છે, જે અત્યારની દરેક પેઢી છે તો એમને આપણે જે આપણો ચોખાનો રોટલો હોય કે શાક હોય કે બીજું આપણે દાળ ભાત જે આપણે પૌષ્ટિક ખોરાક લઈએ કે ફળ ફળાદી ખાઈએ, લીલી શાકભાજી ખાઈએ નથી. મારું એક ઓબ્ઝર્વેશન છે, કદાચ તમારું પણ હશે, જે થોડા અળગા થઈ રહ્યા છે, દૂર થઈ રહ્યા છે અને જે પોષણયુક્ત આહારથી એ લોકો દૂર જઈ રહ્યા છે અને એ લોકોને મેગી ગમે, પાસ્તા ગમે કે ચાઇનીઝ આઇટમ્સ ગમે છે. તો અહીંયા પણ આપણી ખરેખર સમાજના જવાબદાર અને જ્યારે આપણે જવાબદારીઓ સ્વીકારી રહ્યા છીએ ત્યારે આપણે જરૂર છે આ બાબતમાં આપણે કેળવણી અને આપણા બાળકોને સંયમ શીખવાડવાની. આપણા બીજી વસ્તુ જે છે એ ખાસ એ જ મોબાઈલ અને સોશિયલ મીડિયા, કે જેનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ, કારણ કે એ આપણે ખૂબ પ્રગતિ પણ લાવી શકે છે એનો જો યોગ્ય ઉપયોગ કર્યો તો, અને દુર્ગતિ પણ લાવી શકે છે જો એમાં કોઈક યોગ્ય માર્ગદર્શન ના મળ્યું અથવા તો કોઈક સંયમ ના જાળવ્યો તો એ પણ એક અગત્યનો મુદ્દો છે. એટલે આપણે ત્યાં જઈને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જોહાર, જય આદિવાસી, જય ડॉक्टर बाबा साहेब आंबेडकर की धन पातळिया कुळ परिवार की दोस्तार आवासाना जमुना चालू कर खाय आपू जो विडियो ध्यान करो ना આપણા બધા દોસ્તાર હે, બધા જમુલા બહી ગયેલા હે, પણ રસોઈ કોહીક તી જરા કાકી તો રસોઈ કોહીક આજની રસોઈ કોહીક એક નંબર બરાબર ને, કોઈ ખામી ના રસોઈમાં ના આયોજન કાર્ય પ્રોગ્રામ બસ 2027 માં વખત કરજા ને બધા ભેગા આવી 2027 માં બરાબર. વિડીયો મેં પૂરો કરો નહીં દોસ્તાર, આપણે દિનેશભાઈ મેરી લે પછી ત્યાંથી રજા લે. ખરેખર દોસ્તાર બહુ જ આયોજન હતા, ખરેખર 2026 તે 2027 માં બી પાછા જ આયોજન કરે અને ખૂબ મોટી સંખ્યામાં ધન પાતળિયા કુળ પરિવાર સંગઠિત વેના હાજર પ્રોગ્રામ કરતા રહે. દિનેશભાઈ છેલ્લે કઈ આપો તમે કઈ માહિતી આપો. ખૂબ સરસ, તેમાં પણ જીતુભાઈ જેવાના મીડિયાથી જ આ કાર્યક્રમની સફળતા લોકો સુધી પહોંચે એટલે આ તબક્કે હું જીતુભાઈને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ઓકે દોસ્તાર, બને ત્યાં સુધી આપું જે કંઈ આવી ના શકના ત્યાં સુધી આપું પહોંચાડવાનો પ્રયત્ન કરો. જોહાર, જય આદિવાસી. બધા 27માં મીરું 27માં ખબર ને તારીખ આવી તારીખ 25મી ડિસેમ્બર 25મી ડિસેમ્બર 25મી ડિસેમ્બર ફિક્સ 27માં 27 એ તારીખ રાખવા. એ તારીખ. ચાલ બધા હાજર, બધા જોહાર.